નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગણેશ મહોત્સવ નિમિત્તે દેશભરમાં ₹25,000 કરોડનો કારોબાર થવાની વેપારીઓની ધારણા। ઉત્તર પ્રદેશમાં બે વાહન વચ્ચેની ટક્કરમાં એકસાથે 15 મોત થતા અરેરાટી। સપડા સિદ્ધિ વિનાયક મંદિરે પરંપરાગત રીતે ઉજવાતો ભવ્ય ગણેશ ચતુર્થી મહોત્સવ। સપડા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણપતિ યજ્ઞમાં ચૂરમાના લાડુનો હોમ કરતા મહંત ઇન્દ્રભારથી બાપુ। છોટી કાશી જામનગરમાં વિઘ્નહર્તા ગણેશજીનું આગમન, સંખ્યાબંધ સ્થળોએ ગણેશ મહોત્સવનો પ્રારંભ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગણેશ ચતુર્થી ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે। આ વખતે તે દેશભરમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે। આ પ્રસંગે બજાર પણ પોતાના ખિસ્સા ભરવાની આશા રાખે છે। ભારતીય ઉદ્યોગપતિઓ ચીનમાં બનેલા સામાનથી દૂર રહીને ભારતીય ઉત્પાદનોનો પ્રચાર કરી રહ્યા છે। ખરીદદારોમાં પણ તેમની ભારે માંગ છે। વેપારી સંસ્થાના અંદાજ મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે લગભગ 25,000 કરોડ રૂપિયાનો બિઝનેસ થશે। આ તહેવારોની સિઝન બિઝનેસમેન માટે શાનદાર રહેવાની છે। રક્ષાબંધન અને જન્માષ્ટમીના દિવસે પણ ઘણા જૂના બિઝનેસ રેકોર્ડ તૂટી ગયા હતા। કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થીના કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ગોવા જેવા વિસ્તારોમાં આર્થિક ગતિવિધિઓ વધે છે। સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ જણાવ્યું કે આ રાજ્યોમાં સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ જાણવા મળ્યું છે કે 20 લાખથી વધુ ગણેશ પંડાલની સ્થાપના કરવામાં આવી છે। જો દરેક પંડાલ પરના 50,000 રૂપિયાના ન્યૂનતમ ખર્ચને પણ ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો 10,000 કરોડ રૂપિયાથી વધુ થઈ જાય છે। ઉત્તર પ્રદેશના હાથરસમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। અહીં મેક્સ અને રોડવેઝની બસ વચ્ચે ટક્કર થતાં સર્જાયેલ ભયાનક અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય લોકોની હાલત ગંભીર છે। વિગતો અનુસાર મેક્સ કારમાં લગભગ 30 લોકો મુસાફરી કરી રહ્યા હતા અને આગ્રા અલીગઢ નેશનલ હાઈવે પર સાંજના સમયે આ અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે, જેમાં 12 લોકોના મોત થયાના અહેવાલો છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો અકસ્માતમાં ઘાયલ લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે। આજે શુક્રવારે સાંજે મેક્સ લોડર અને રોડવેઝની બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સપડા મંદિરે મહાયજ્ઞ, મહંત ઇન્દ્રભારથી બાપુ જામનગરમાં, શહેરમાં ઠેર ઠેર ગણેશ સ્થાપન। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ। યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે। યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક
1,17,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરેટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર કાલાવડ રોડ પર આવેલા સપડા ખાતેના સિદ્ધિવિનાયક મંદિરે દર વર્ષે માફક આ વર્ષે પણ ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સપડા ગણેશ મંદિર ખાતે આજે સવારથી ધ્વજારોહણ અને યજ્ઞ તેમજ બપોરના સમયે મહાપ્રસાદ સહિતના તમામ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સપડા ખાતેના સિદ્ધિવિનાયક મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પંચાયતના સદસ્ય KD કરમુરના યજમાન પદે 11,111 ચૂરમાના લાડુનો ગણપતિ મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ મહાયજ્ઞમાં KD કરમુર પરિવારે બીડું હોમ્યું હતું. આ તકે આમંત્રણને માન આપીને KD કરમુરના ગુરુ એવા જૂનાગઢના રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્દ્રભારતી બાપુએ આ યજ્ઞમાં ચૂરમાના લાડુનો અને જવતલનો હોમ પણ કર્યો હતો. તેમજ ઇન્દ્રભારતી બાપુએ KD કરમુર પરિવાર સહિતના ઉપસ્થિત રહેલ તમામ લોકોને આશીર્વાદ આપ્યા હતા. સિદ્ધિવિનાયક મંદિરના મહંત મિલનગીરી બાપુએ જણાવ્યું હતું કે આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. લગભગ આ મંદિર 600 વર્ષથી જૂનું હોવાનું કહેવામાં આવે છે. અહીંના ગણપતિ પાસે કોઈ પણ ભક્ત કોઈ પણ જાતની માનતા માને તો તેનો બેડો પાર થઈ જાય છે. વધુમાં મહંત મિલનગીરીએ જણાવ્યું હતું કે આજના ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીના આશીર્વાદ લેવા માટે હજારો ગણેશ ભક્તો ગઈકાલથી જ આવી રહ્યા છે. અમુક લોકો પોતાની માનતા પૂરી કરવા માટે ચાલીને પણ આવે છે. આજના શુભ દિવસે આવતા તમામ ગણેશ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા આજના યજમાન KD કરમુર દ્વારા કરવામાં આવી છે. સપડા ખાતે આવેલ સિદ્ધિવિનાયક મંદિર ઊંચી ટેકરી ઉપર આવેલું છે. અહીં બિરાજમાન ગણેશજીની મૂર્તિ
મૂર્તિ સપડાથી નજીક આવેલ રૂપારેલ નદીમાં હતી તેવું એક ગણેશ ભક્તના સપનામાં આવીને ગણેશજીએ કહ્યું હતું કે હું આ રૂપારેલ નદીમાં છું, મને બહાર કાઢી મારું સ્થાપન કરો. ત્યારબાદ આ ગણેશ ભક્તે રૂપારેલ નદીમાં આવીને આ સિદ્ધિવિનાયક ગણપતિની મૂર્તિ બહાર કાઢી સપડા નજીક આવેલ ઊંચી ટેકરીમાં આ મૂર્તિની સ્થાપના કરેલ હતી, જેની ગણેશ ભક્તોમાં વાત ફેલાઈ જતા 600 વર્ષથી ગણેશ ભક્તો અહીંયા ગણેશજીની મૂર્તિના દર્શન કરવા માટે આવે છે. તેમજ આ ગણેશજીની મૂર્તિની વિશેષતા એ છે કે અહીં આવનાર તમામ ગણેશ ભક્તોની મનોકામના પૂરી કરે છે, જેને કારણે દર વર્ષે ગણેશજીના ભક્તોમાં ઉત્તરોત્તર વધારો થાય છે. આજના ગણેશ ચતુર્થીના ઉત્સવ સપડા સિદ્ધિવિનાયક મંદિરના મહંત મિલનગીરી બાપુએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આ મંદિર આજથી 550-600 વર્ષ જૂનું છે, જે પૌરાણિક જૂનું આજથી દલ જેઠવાઓના રાજપાટમાં ગુજર સુતારને સપનામાં આવ્યા હતા, જે પાછળ ભાગદંડી નદી છે, નદીના તળિયામાં હતા અને વેણે વાત કરી ગણપતિ બાપાએ કે મારો વજન ફૂલ જેવો છે, તું મને અહીંથી બહાર કાઢ અને તારા બળદગાડામાં બેસાડી દે, જ્યાં ઊભું રહી જાય બળદગાડું ત્યાં મારા નામની ડેરી બનાવ. એ ડેરી આજ વર્ષો જૂની અત્યાર સુધી 2014 સુધી હતી અને હમણાં મંદિરનું નિર્માણ થયું છે, જે અત્યારના દર વર્ષે મંદિરે નવી આયોજન પ્રવૃત્તિઓ ચાલુ હોય છે, જેમ કે વૈશાખ ચતુર્થી, ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવ અને અન્નકૂટ મહાદર્શન રાખવામાં આવેલ છે. જેમ કે આજના દર્શન ગણેશ ચતુર્થી મહોત્સવ છે, તેમાં દર્શન કરવા 1.5 લાખ પબ્લિક દર્શન કરવા આવે છે અને મનવાંછિત ફળ પામે છે અને ગણપતિ બાપાના આશીર્વાદનો લાભ ઉદ્ભવે છે. આજે કાર્યક્રમમાં સવારના 6 વાગે મંગળા આરતી, 7 વાગે ધ્વજ પૂજા, 7:30 વાગે નવગ્રહની પૂજા અને 8 વાગે મહાયજ્ઞ પ્રારંભ. આ મંદિરમાં જે ગણપતિ બાપા બિરાજમાન છે, આ ધાર ઉપરની એક ખાસ વિશેષતા છે કે જે પથ્થર પોતાના ખેડૂની જમીનમાં રાખે નુકસાન કરતું બંધ થઈ જાય છે, પાછો એ પથ્થર અહીંયા રાખવા આવવો પડે છે અને 5 નિવેદના લાડુ ધરવા પડે છે. આજના જજમાન કરશનભાઈ કરમૂર છે કે જે આજ ટોટલી પ્રસાદીનો ખર્ચ, જેમ કે મંદિરનો જે કોઈ XYZ ખર્ચ છે એ બધું કરશનભાઈ કરમૂરે કરેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સભ્ય કેડી કરમૂરના યજમાન પદે યોજાયેલ ગણેશ ચતુર્થી નિમિત્તે સપડા ગણપતિના યજ્ઞમાં રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ ખાસ આરસી વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઈકાલે શુક્રવારે સાંજે મહંત ઇન્દ્રભારતી બાપુ જામનગર ખાતેના પોતાના સંકટેગરી ખાતે આવેલ આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં સેવકોએ ઇન્દ્રભારતી બાપુનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જામનગર ખાતેના કેડી કરમૂર સહિતના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ ઇન્દ્રભારતી બાપુને ફૂલહાર કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઇન્દ્રભારતી બાપુ સનાતન ધર્મના પ્રણેતા છે, તેમજ ઇન્દ્રભારતી બાપુ હિન્દુ ધર્મના રક્ષક તરીકે પણ છેલ્લા ઘણા સમયથી જાણીતા થયા છે. ઇન્દ્રભારતી બાપુનો મુખ્ય અને મોટો આશ્રમ જૂનાગઢના ભવનાથ ખાતે રુદ્રેશ્વર જાગીર આશ્રમ તરીકે જાણીતો છે. ઇન્દ્રભારતી બાપુ ગુજરાત સહિત દેશ વિદેશમાં બહોળો સેવકગણ ધરાવે છે. ઇન્દ્રભારતી બાપુ ગુજરાત સહિત સમગ્ર ભારતના સાધુ સમાજમાં પણ અનેરું સ્થાન ધરાવે છે. ઇન્દ્રભારતી બાપુ સ્પષ્ટ વક્તા તરીકે પણ ખૂબ જ જાણીતા છે. જામનગર ખાતેની મુલાકાતથી ઇન્દ્રભારતી બાપુના સેવકગણમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો. આજે શનિવારથી ગણેશ મહોત્સવનો મંગલ પ્રારંભ થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો દ્વારા ઠેર ઠેર ભગવાન ગણેશજીની પ્રતિમાઓનું ઉમંગભેર સ્થાપન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલો અને વિશાળ ડોમની રચના કરવામાં આવે છે. વિવિધ વિસ્તારોમાં, વિવિધ ચોકમાં તથા અન્ય જાહેર સ્થળોએ તેમજ સંખ્યાબંધ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં વગેરે સ્થળોએ સૌ ભાવિકોએ પોતપોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર ગણેશજીની સ્થાપના કરી છે અને આ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. શહેરના પંચવટી સહિતના વિસ્તારોમાં ઉજવવામાં આવી રહેલા ગણેશ મહોત્સવ અંગે ભાવિકોએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. અમે છેલ્લા 18 વર્ષથી જય માતા ગ્રુપ અહીંયા બેસાડે છે, શિવનંદન ગણપતિની સ્થાપના કરી છે અને અમે 5 દિવસે વિસર્જન કરી છે. પહેલે દિવસે અમે વાતે ગાતે ગણપતિ બાપાની અમે સ્થાપના કરી છે અને ત્રીજે દિવસે અમારે સત્યનારાયણ ભગવાનની કથા હોય છે અને ચોથે દિવસે અમે અન્નકૂટના દર્શન રાખી 56 ભોગના અને 5મા દિવસે વિસર્જન કરી છે. વિસર્જનમાં અમે ગણપતિને પાણીમાં પધરાવતા નથી, પણ અમે પંચધાતુની મૂર્તિ હોય છે અમારી, એટલે અમે ત્યાં જઈને નવરાવી અને વિસર્જન કરી નાખીએ છીએ આપમેળે. અને દરરોજ અમારે 2000 લાડુનો પ્રસાદ હોય છે અને સવારે 7:30 આરતી હોય છે અને સાંજે 8 વાગે આરતી હોય છે. અમે આ ગણપતિ 24 વર્ષથી કરીએ છીએ અને અમારા ગણપતિને ખૂબ જ બધા માનતા લઈએ છે, બધાય ખૂબ જ આ ગણપતિને માને છે અને અમે અહીં રોજ સાંજના જમણવાર કરીએ છીએ
બધાયનો આ એરિયાવાળા સૌથી પહેલાં અમે નાનકડા ગણપતિ 10 નંબર આગળ લીધા હતા, પછી એમાંથી આટલું બધું આયોજન થાય છે. અમારું 50 જણાનું લગભગ ગ્રુપ છે. કોઈ સ્ટેજનું સંભાળે, કોઈ પૂજાનું સંભાળે, કોઈ જમવાનાની પ્રસાદીનું સંભાળે. આવી રીતે આખું ગ્રુપ અમે સમજી બધાય શાંતિથી અને સંપીને કામ કરીએ છીએ. આ ગણપતિ શ્રી સુખરામદાસ ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. એમાં બધાના મિત્ર મંડળનો ખૂબ જ સાથ સહકાર હોય છે. અમારા ગણપતિને લોકો ખૂબ જ માને છે અને શ્રદ્ધા અને પ્રેમથી બધા આવે છે અને કાયમ માટે એટલી જ ભીડ થાય છે. નવા ડેકોરેશન કરીએ છીએ, નવા શણગાર કરીએ છીએ અને એ લાલબાગના ગણપતિ સાથે જ અમે વિદાય કરીએ છીએ. 11 દિવસ અમે ગણપતિની અહીં સ્થાપના કરીએ છીએ. બધાય ખૂબ શ્રદ્ધા અને ભાવથી પગે લાગીએ છીએ. આજે ગણેશ ચતુર્થીનો શુભ તહેવાર છે. આ તહેવાર મહારાષ્ટ્રના લોકમાન્ય તિલકે શરૂ કર્યો હતો. ત્યારબાદ આ તહેવારનું 1.5 સદી બાદ પણ અનેક ગણું મહત્વ વધ્યું છે. આ તહેવારમાં ગણેશ ભક્તો પોતાના વિસ્તારમાં તથા પોતાના ઘરમાં ગણપતિનું સ્થાપન કરી 11 દિવસ સુધી પૂજા અર્ચના કરે છે. આ જ રીતે આજે અભિજીત મુહૂર્તમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયાએ પોતાના નિવાસસ્થાને ગણપતિ દાદાનું સ્વાગત કરી સ્થાપન કર્યું હતું. આ તકે વિદ્વાન કર્મકાંડી શાસ્ત્રી ભીખુભાઈ એન ભોગાઈતા દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ગણપતિજીનું 7 દિવસ માટે સ્થાપન કરનાર રૂપારેલિયા પરિવારે આજની ગણપતિજીની આરતી ઉતાર્યા બાદ ધન્યતા અનુભવી હતી. આ 7 દિવસ દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા તેમજ 56 ભોગના અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. આ શુભ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સગા સંબંધીઓ અને શુભેચ્છક મિત્રોને આમંત્રિત કરવામાં આવશે તેમ રૂપારેલિયા પરિવારે જણાવ્યું હતું. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સપડા નજીક અકસ્માત અને પદયાત્રી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ B.Pharm, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT,
બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેફ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ એસવીઈટી કોલેજમાં એડમિશન ઓપન. બીએસસી, એલએલબી, એમકોમ, બીબીએ, બીસીએ, બીકોમ, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ. જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર કાલાવડ રોડ પર આજે શનિવારે સવારે એક ઓટો રિક્ષા બેફામ બની હતી અને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં સપડા સિદ્ધિવિનાયક મંદિરે જઈ રહેલા પદયાત્રીઓ પૈકી 7 પદયાત્રીઓને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જનાર રિક્ષા ચાલકને કેટલાક લોકોએ માર માર્યો હોવાનું પણ જાણવા મળે છે. પદયાત્રીઓની નજીકથી પસાર થઈ રહેલા એક બાઇક સાથે આ રિક્ષાનો અકસ્માત થયો ત્યારે આ અકસ્માતમાં પદયાત્રીઓ પણ હડફેટમાં આવી ગયા હતા. આ અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માત અંગે એક પદયાત્રીએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અમે બધા સપડા હાલીને જતા હતા ત્યારે પાછળથી ઓટોવાળો આવી અને અમને ઠોકર મારી ગયો. સાથે મારા પતિને બી મારી અને બીજા 8 જણા એ બી હતા. એ દારૂ પીધેલા હતા. અમને બધાને એવી ઠોકર મારી કે અમે બધા પડી ગયા અને બેહોશ થઈ ગયા. અત્યારે અમે બધા હોસ્પિટલમાં છીએ. રિક્ષાવાળો દારૂ પીધેલો હતો, પાછળથી ઠોકર મારી છે એટલે મારું ધ્યાન નહોતું કોણ હતું ને કોણ નહોતું. બાકી એને ઠોકર મારી એ પાકું છે. અમને 2 જણાને લાગ્યું છે પણ બીજા 8-10 જણા છે એને લાગ્યું છે. ગણેશ ચતુર્થી નિમિત્તે જામનગર સહિતના પંથકોમાંથી પદયાત્રીઓ સહિત હજારો લોકો જામનગર કાલાવડ રોડ પર સપડા ગામ નજીક આવેલા અને ઊંચી ટેકરી પર બિરાજતા ગણેશજીના મંદિરે પૂજા દર્શનાર્થે ઉમટી પડે છે. ગણેશ ચતુર્થીની સાંજે મહાઆરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. સામાન્ય રીતે જામનગર સહિતના વિવિધ પંથકમાંથી ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ અથવા રાત્રિના સમયે પદયાત્રીઓ પોતાની પદયાત્રાનો પ્રારંભ કરે છે.
આ પદયાત્રીઓની સેવા માટે સમગ્ર રૂટ પર ઠેર ઠેર સેવા કેમ્પો પણ યોજવામાં આવતા હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે સેંકડો પદયાત્રીઓ ગણેશ ચતુર્થીના આગલા દિવસે પદયાત્રાનો પ્રારંભ કરે છે અને વર્ષો વર્ષ પદયાત્રીઓની સંખ્યા વધી રહી છે. પદયાત્રા અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. અમે છે ને મોડી રાત્રે નીકળી છીએ સપડા અને રસ્તામાં કેમ્પમાં અમે બધે બેસતા આજે ગણપતિ બાપાનો ચોથના અમે લાભ લીધો અને અમે ભાઈ બેન બે આવ્યા છે. શંકર ટેકરીમાં રહી છીએ જામનગર અને ગણપતિ બાપા બધાની ઈચ્છા પૂરી કરે, બધાનું સારું કરે, બસ એ મારી ઈચ્છા છે. ગણપતિ બાપા બધાયનું સારું કરે, હાલવા ચાલતા બધાય માણસોની ગણપતિ બાપા રક્ષા કરે અને બધાને સરળતાથી બહુ મજા આવી. અમે બધા રસ્તામાં કેમ્પમાં બધે ખાતા આવ્યા, પીતા આવ્યા. અમને 5-7 કલાકે અમે સપડા આરતી ટાણે પહોંચી આવ્યા છે. બસ હવે અમે ગણપતિ બાપાથી 1-1.5 કિલોમીટર આગળ જઈ. જામનગર ખંભાળિયા રોડ પર બેડ ગામ નજીક એક યુવકે બાઇક સાથે વહેતી નદીમાં ઝંપલાવતા આ યુવકનું મોત થયું છે અને ભારે શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. બેડ નજીક આવેલી સસોઈ નદીના ઓવરફ્લો પાણીમાં કોઈ યુવાન બાઇક સાથે તણાયો છે એવું જાણમાં આવતા ફાયર શાખાની ટીમ તથા સિક્કા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરની ટીમે પાણીના વહેણમાંથી આ યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો છે. મૃતકના મોટા ભાઈએ આ મૃતદેહની પોલીસ સમક્ષ ઓળખ કરી હતી. પોલીસમાં એવું જાહેર થયું છે કે મૃતક યુવાનનું નામ મિલન હેમંતભાઈ રાવત હતું અને આ યુવાન જામનગરની તિરુપતિ સોસાયટીમાં વસવાટ કરતો હતો. મૃતકના મોટા ભાઈએ પોલીસમાં જાણ કરી છે કે મૃતકને પોતાના પિતા સાથે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ આ યુવાને નદીમાં ઝંપલાવ્યું હતું. કેન્યાની એક પ્રાઇમરી સ્કૂલમાં આવેલા બોર્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળતા 17 બાળકોના મૃત્યુ થયા છે જ્યારે અન્ય 13 બાળકો સખત રીતે દાઝી ગયા છે. આથી આ દુર્ઘટનામાં મૃત્યુ આંક વધવાની પણ ભીતિ છે તેમ પોલીસ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તા રેસીલા ઓનિયાંગોએ આ માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે આ બોર્ડિંગ સ્કૂલમાં 14 વર્ષથી સુધીના 4 બાળકોને લેવામાં આવે છે. નિયેરી કાઉન્ટીના કમિશનર પાયસ મુરુગુએ અને શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે જે બિલ્ડિંગોમાં વિદ્યાર્થી રહે છે તે 3 માળનું બિલ્ડિંગ છે. તેમાં 150 વિદ્યાર્થીઓ રહે છે. મોટાભાગના મકાનો પાટિયાના જ બનેલા હોય. આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી. આ સ્કૂલમાં 824 વિદ્યાર્થીઓ છે. તે પાટનગર નૈરોબીથી 200 કિલોમીટરના ઉત્તરે આવેલા મધ્યસ્થ ઊંચ પ્રદેશમાં આવેલી છે. મધ્ય અને દક્ષિણ આફ્રિકામાં જંગલો ઘણા હોવાથી મોટાભાગના ઘરો તો લાકડાના જ બનેલા હોય છે. તેથી આગ લાગવી સહજ છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો
નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના રણજીત સાગર પાસે આવેલો બેઠો પુલ તાજેતરના વરસાદમાં તૂટી જવાને કારણે આસપાસના ગામોમાં લોકોને અવરજવરની મુશ્કેલીઓ પડી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે દરમિયાન તાવના 98 કેસ મળી આવ્યા છે. જામનગર શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રમાઈ રહેલા જુગાર પર દરોડામાં 3 ડઝન કરતાં વધુ મહિલાઓ અને પુરુષો ઝડપાઈ ગયા છે. દ્વારકા જિલ્લાના પોલીસ કર્મી ભાયાભાઈ ગોજિયાનું અકસ્માતમાં મૃત્યુ થયા પછી ખંભાળિયા ખાતે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર યોજવામાં આવ્યું હતું. લાલપુર પોલીસે બબરઝર ગામ નજીક એક મોટરમાંથી 400 લીટર દેશી દારૂ શોધી કાઢ્યો છે. જામનગરમાં સરૂ સેક્શન રોડ પર રહેતા એક પરપ્રાંતીય પરિવારના મકાનમાંથી સોનાના 9 તોલાના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ મોકલવામાં આવેલા ઈ મેમોનો દંડ ન ભરનાર 3627 વાહન ચાલકોને નાણાંની વસૂલાત માટે નોટિસ મોકલવામાં આવી છે. જામનગરમાં 2 દિવસ પહેલા 2 શખ્સોએ એક મકાન સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આ મકાનમાં રહેતા શખ્સે આરોપીના ઘરે તલવાર સાથે જઈ ધમાચકડી મચાવી હતી. ખંભાળિયામાં સિરેશ્વરનો લોકમેળો ચાલુ થઈ ગયો છે, પરંતુ રાઇડ સંચાલકોને લાયસન્સ મળ્યા ન હોય હજુ સુધી રાઇડ શરૂ થઈ નથી. જામનગર મહાનગરપાલિકાની માલિકીની જગ્યાનો ઉપયોગ એક ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહ્યો હોવાની કલેક્ટર સમક્ષ રજૂઆત થઈ છે. કરસનભાઈ પુંજાભાઈ ભૂતિયાના 66 વર્ષના પત્ની કારીબેન તે નિલેશભાઈ તથા હિમાંશુભાઈના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા 9 સપ્ટેમ્બરે ઓસવાડ સેન્ટરમાં યોજવામાં આવી છે. 74 વર્ષના વલ્લભદાસ મેઘજીભાઈ સોનેચા તે વિરેનભાઈ હેતલબેન અને હેમાલીબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ભગવાનજીભાઈ ધરમસિંહભાઈ વડગામાના 77 વર્ષના પત્ની હેમલતાબેન તે દીપકભાઈ જયેશભાઈ અને પ્રજ્ઞાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું સોમવારે સાંજે 5 થી 5:30 વિશ્વકર્મા મંદિરે રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગણેશ મહોત્સવ નિમિત્તે દેશભરમાં ₹25,000 કરોડનો કારોબાર થવાની વેપારીઓની ધારણા. ઉત્તર પ્રદેશમાં 2 વાહન વચ્ચેની ટક્કરમાં એક સાથે 15 મોત થતા અરેરાટી. સપડા સિદ્ધિ વિનાયક મંદિરે પરંપરાગત રીતે ઉજવાતો ભવ્ય ગણેશ ચતુર્થી મહોત્સવ. સપડા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણપતિ યજ્ઞમાં ચૂરમાના લાડુનો હોમ કરતા મહંત ઇન્દ્રભારથી બાપુ. છોટી કાશી જામનગરમાં વિઘ્નહર્તા ગણેશજીનું આગમન, સંખ્યાબંધ સ્થળોએ ગણેશ મહોત્સવનો પ્રારંભ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.